તો જે રીતે રાજકોટમાં વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ચૂક્યા છે। એસ્ટ્રોન ચોક ખાતે નાળામાં પાણી ભરાતા વાહનો ફસાયા। વાહન ફસાતા લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક યુવકો દ્વારા વાહન ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અનેક વાહન ચાલકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। મનપા કે પોલીસ તંત્ર દ્વારા રસ્તો બંધ ન કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। માધાપર ચોકડી પરંતુ સમગ્ર રાજકોટ શહેરની અંદર એ પ્રકારની પરિસ્થિતિ છે। હું આપને રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતેના દ્રશ્યો બતાવીશ કે ત્યાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જાણે દરિયાના મોજા ઉછળતા હોય એ રીતના વાહન ચાલકો જ્યારે નીકળે છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હોન્ડા ચલાવીને જે લોકો આવી રહ્યા છે તે તો અહીંથી નીકળી જ નથી શકતા, પરંતુ જે ફોર વ્હીલ ચાલકો છે તે પણ જીવના જોખમે જાણે કે અહીંથી નીકળતા હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। સામે તરફ જોઈ શકો છો કે ટ્રાફિક જામ સર્જાયો છે। એસ્ટ્રોન ચોક ખાતે જે નાલું આવેલું છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે ને એના લીધે રાહદારીઓ છે તે અહીંથી નીકળવાનું ટાળી રહ્યા છે। આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે એક જે સ્કૂટર ચાલક છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે, પરંતુ તેનું વાહન છે તે અત્યારે ફસાઈ ગયું છે। વચ્ચોવચ્ચ જે નાલું છે ત્યાં જ તેનું જે વાહન છે તે ફસાઈ ચૂક્યું છે। આ પ્રકારના દ્રશ્યો છે, કારણ કે પાણી જેટલું ભરાઈ ચૂક્યું છે કે અહીંથી વાહન ચાલકો છે તે નીકળી શકે તેમ નથી અને એના પરિણામે જે વાહન વ્યવહાર છે તે તો ઠપ થયો જ છે, પરંતુ જે પણ વાહન ચાલકો અહીંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ ભારે હાલાકીનો સામનો લોકો રેસ્ક્યુ કરાવીને અત્યારે આ ભાઈને બહાર લઈ જઈ રહ્યા છે, કેમ કે પાણીનો પ્રવાહ પણ એટલો વધારે છે કે ત્યાંથી નીકળવું છે તે ભારે મુશ્કેલી ભર્યું છે। બીજી તરફ જે વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે અને એમાં પણ જે ફોર વ્હીલ ચાલકો છે એ જ્યારથી નીકળે છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે જાણે કે દરિયાના મોજા હોય એ પ્રકારનો વાતાવરણ છે અને યુવાનો છે તે અત્યારે વરસાદની મજા પણ લઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્ય છે। પાણીનો તણાવ છે તે પણ ખૂબ જ વધારે છે। અહીંયા આજુબાજુના વિસ્તારોમાંથી પાણી આવે છે અને એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જે ફોર વ્હીલ ચાલક છે તે પોતાની ગાડી છે તે અહીંથી નીકાળી રહ્યા છે। એ પણ દ્રશ્યો આપ જુઓ કે જાણે કે દરિયાના પાણીમાંથી જાણે કે ગાડી કાઢવાની હોય એ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સર્જાયા છે। જે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી વરસાદ જે રીતના પડી રહ્યો છે, 1-1.5 કલાકથી લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને એના પરિણામે જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ આ થયું છે કે જેમાં વાહન ચાલકો છે તે ફસાઈ રહ્યા છે। અન્ય વાહન ચાલક નીકળ્યા તેમનું પણ વાહન ફસાણું। વધુ એક હોન્ડા ચાલક છે તે અત્યારે નીકળી રહ્યા છે। આપ જોઈ શકો છો પાણીની અંદર એમના પણ વાહનો છે તે ફસાઈ રહ્યા છે, કારણ કે વરસાદનું પાણી જેટલું ભરાયું છે કે એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હોન્ડા ચાલકો અને સ્કૂટર ચાલકો છે તેને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો છે તે વારંવાર ફસાઈ રહ્યા છે, એના પરિણામે વાહન ચાલકો છે તે ફસાઈ જતા જે સ્થાનિક આસપાસના જે યુવાનો છે તે જ આ તમામનું રેસ્ક્યુ છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।